खबर नर्मदा से है, जहां तिलकवाड़ा पुलिस थाने में डीवाईएसपी संजय शर्मा की अध्यक्षता में मुहर्रम के त्यौहार को लेकर शांति समिति की बैठक का आयोजन किया गया। बैठक में उपस्थित सभी के साथ सीधा संवाद करते हुए केवड़िया विभाग के डीवाईएसपी संजय शर्मा ने बताया कि आगामी समय में मुस्लिम समुदाय का पवित्र मुहर्रम का त्यौहार आ रहा है, लेकिन ऐसे त्योहारों के समय में कुछ असामाजिक तत्व विस्तार में शांति बिगाड़ने का प्रयास करते हैं, तो कई लोग सोशल मीडिया में गलत पोस्ट कर माहौल बिगाड़ने का प्रयास करते हैं। आज के युवाओं को खास ध्यान रखना चाहिए कि कोई भी सोशल मीडिया में गलत पोस्ट ना डाले जिससे किसी दूसरे धर्म के लोगों की आस्था को ठेस पहुंचे। अगर कोई भी व्यक्ति गलत पोस्ट करेगा तो उसके खिलाफ सख्त कार्यवाही होगी। डीवाईएसपी संजय शर्मा ने बैठक में उपस्थित सभी लोगों से त्यौहार को शांतिपूर्ण तरीके से मनाने की अपील की। इस संबंध में डीवाईएसपी संजय शर्मा ने और क्या कुछ कहा, सुनिए। નજીકના જ દિવસોમાં મહોરમનો મુસ્લિમ ધર્મના લોકોનો મહોરમનો તહેવાર આવી રહ્યો છે, તો એ અનુસંધાને આપણે શાંતિ સમિતિની મિટિંગ તિલકવાડા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવેલ છે। તો હું મીડિયાના માધ્યમથી સમગ્ર નર્મદા જિલ્લા પોલીસ અને તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ ગ્રામજનો અને લોકોને કહેવા માગું છું કે આ તહેવાર મુસ્લિમ ધર્મ માટે ખૂબ જ અગત્યનો હોય છે। તો હિન્દુ મુસ્લિમ બંને ધર્મોની એકતા જળવાઈ રહી એ માટે તમામ લોકો આમાં પ્રયત્ન કરજો। અને પોલીસ તરફથી પણ આમાં તમામ તૈયારી કરવામાં આવી છે। અગાઉથી જે પણ આ પ્રકારના લોકો હોય તેના વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલ છે અને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, અટકાયતી પગલાં અને શાંતિ સમિતિની મિટિંગ જે અસામાજિક તત્વો હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી, તમામ પ્રકારની કાર્યવાહી કરીને આ તહેવાર શાંતિપૂર્ણ લોકો ઉજવી શકે તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે। તો જાહેર જનતાને એ પણ જણાવવાનું કે પોલીસને લગતી કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવું, શાંતિપૂર્ણ આ તહેવાર મનાવો અને કોઈ પણ સ્થિતિમાં કાયદાને હાથમાં ન લેવો અને સોશિયલ મીડિયાથી કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત ન થાય અને એવું પણ કંઈ બનાવ બીજી કોઈ જગ્યાએ બનેલો હોય તો તેનો પ્રતિભાવ અત્રે ન આપો અને શાંતિ અને સૌહાર્દતાની એકતાની ભાવનાથી બંને ધર્મોએ સાથે રહીને આ તહેવાર શાંતિપૂર્ણ પૂરો થાય તે પ્રકારના પ્રયત્ન કરો તેવી હું અપીલ કરું છું। नर्मदा से सीनू संवाददाता वसीम मेमन की रिपोर्ट।